અમારે હડિયા પરિવારના કાંધા દાદાની વાડી બનાવવામાં આવી છે. 20 બાય 40 નો રૂમ બનાવવામાં આવ્યો છે. આ વાસણ જો 200 થી 300 માણસો અહીંયા એક સાથે પ્રસાદી લે. અહીંથી રસ્તો છે. એસી રૂમ આખો એસી હોલ બનવાનો છે. સિયારામ અને જય માતાજી સાથે આજના બ્લોગની કરું શરૂઆત. તો અત્યારે આવ્યો છે અમે સુરત, અને સુરતના આંગણે જે અમારે હડિયા પરિવારના કાંધા દાદાની વાડી બનાવવામાં આવી છે, એ વાડીને આંગણે અને હું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા બતાવવામાં આવશે. તો બન્યા રહેજો. અને આ કાકા પણ આપણી સાથે છે, તો એની સાથે પણ વાત કરીશું. ચાલો હું તમને પહેલા દાદાની જે પ્રતિષ્ઠા કરી છે એ તમને બતાવું. તો આ રીતે દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને કાકા, તમે અહીંયા કેટલા સમયથી સેવા આપો છો? મારે 7 મહિના છે, 4 મહિના. 4 મહિનાથી આ કાકા અહીંયા સેવા કરે છે નિસ્વાર્થ ભાવે. તો કાકાને પણ દાદા ખૂબ આગળ વધારે. અને બીજું તો આ બધું શેડ નહીં કેવી રીતે બન્યું? આ તો ઉતરો આપી દીધો અને પતરા આપણા સસ્તા છે ને એ નવા લાગે. અને આ લોખંડ બધો ભવનભાઈ આપેલું છે, માંડલવાળાએ. ભવનભાઈ માંડલવાળા હતા, એણે સંપૂર્ણ લોખંડ એને આપ્યું હતું. અને પંખા કેમેરાથી લઈને ઘણું બધું અહીંયા સેવામાં આવ્યું છે. અને બાકીનું તો જે સંસ્થાને જે થોડું ઘણું લાવવું પડ્યું, એ પતરા છે, કોઈ એવી થોડી ઘણી મજૂરી છે, એવું બધું કરાવ્યું છે. અને વાડી પણ ખૂબ. અને આ 20 બાય 40 નો રૂમ બનાવવામાં આવ્યો છે, આખો દાદાનો ઓરડો. એ પણ તમે જોઈ લો. અને આ મંદિરે ટૂંક સમયમાં નવું બનીને આવી જાય. અત્યારે તો ખાલી પ્રતિષ્ઠા જ કરવામાં આવી છે. ચાલો હું તમને બહાર પડવાનું બતાવું. જો અહીંયા આ ફ્રીજ પણ દાનમાં આવ્યું છે. અને આ ફ્રીજ છે. અને અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નાનું એવું મસ્ત રહોડું છે. અહીંયા હાણસીથી લઈને કોઈ વસ્તુની કાંઈ કમી રહેતી નથી. અને આ કાકા રાતે આવો કે દિવસે આવો, ચા પાણી ગમે ત્યારે એની ટાઈમ તમને બનાવીને પાશે. આ છે દાદાની દયા. તો આ ટેરેસ બનાવવામાં આવ્યું છે, એ પણ તમને બતાવું. કારણ કે આ બનશે એસી રૂમ આખો એસી હોલ બનવાનો છે. અને નીચે આ સંપૂર્ણપણે રસોડું બની જાહે. આ સંપૂર્ણપણે રસોડા વિભાગ છે. જોઈ લો તમે. આ પણ 40 બાય 20 નો જ બનાવવામાં આવ્યો છે. બધું બહુ વ્યવસ્થિત છે. હજી કામ ચાલુ જ છે, તો હું બતાવું થોડું. અને આ વાસણ જો 200 થી 300 માણસો અહીંયા એક સાથે પ્રસાદી લે દાદાની, તો પણ અહીંયા કોઈ વસ્તુ ઘટે નહીં. એટલો તો બધો સામાન છે અહીંયા. જો કુલર થી લઈને બધું અહીંયા છે. જોવો તમે, વાસણમાંય કાંઈ ઘટે નહીં. ટેબલ બધા સ્ટૂલના ઉપર મેળો કર્યો. જો આ છે ને, આ બધો મેળો બનાવ્યો છે કે કાંઈ પણ અમુક એવી જગ્યા હોય કે ઘટતી હોય તો આ પ્લાય નાખીએ અને ઉપર મેળો પણ બની જાય અહીંયા. અને વાસણ ઉપર રહી જાય ને નીચે રખોડું બની જાય. આ મસ્ત મઢુલી જેવો આનો કઈક ઘાટ આપવામાં આવ્યો છે. અને અહીંથી એકદમ દેશી કુદરતી વાતાવરણમાં તમે વાહડાના ઓલામાં બેઠા હો એવું. અને કાળે ઉનાળે આવો તો અહીંયા ગરમી થાય નહીં. અને અહીંયા બધા પ્રસાદ લઈએ કે એવી અહીંયા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એમની એક્ઝેક્ટ બાજુમાં આ રહોડું છે. રસોડાથી આ જમણવારનો ભાગ.
આરામ કરી શકે, બેસી શકે, બધી સુવિધા. અને આ કાકા શું છે? આ સંડાસ બાથરૂમની વ્યવસ્થા કામ ચાલુ છે, પણ હવે વાપરી તો એક જ. સંડાસ બાથરૂમ એ બનાવવામાં આવ્યા છે, કામ ચાલુ છે. આનું આ ખાળ કૂવો બનાવવામાં આવ્યો છે. અહીંયા ઓલી માટી પેઢી ન્યા કે એની આગળ? હા, આ જે લોખંડ પીડ્યું છે એની આપણે જે કળસાર ધજા બનાવવામાં આવી છે એવો સ્તંભ, એ સ્તંભ અહીંયા લાગશે. અહીંથી ઊભો થાય એટલે ઉપર. અહીંયા તો હજી કામ ચાલુ છે, હજી પાણી ભર્યું, પણ જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવી નાખશે. આવી રીતના કંઈક આ લોકેશન બનાવવામાં આવ્યું છે. અને એક્ઝેક્ટ અહીંથી રસ્તો છે 150 થી 200 મીટર, એટલે આવી જાય. જે કાકાએ અહીંયા બકાલું પણ વાવ્યું છે કે ક્યારેય પણ કોઈ પણ દાદાના ભક્તને કે એના દીકરાને અહીંયા આવવું હોય ને પ્રસાદ લેવો હોય તો અહીંયા બકાલાની પણ વ્યવસ્થા, અને એ પણ ઓર્ગેનિક. જો અહીંયા ભીંડા છે આ બધી જગ્યાએ, આ બધું સામાન ને એવું બધું રાખેલું છે. હજી જો આ રાપ બનાવી છે સિંગલ, હાથે આંકવાની, કારણ કે વધારે પડતું આપણે તો અહીંયા શું છે ટૂંકમાં તો અહીંયા કઈ મોટા હાથી તો ન લાવી શકીએ, એટલે હાથે હાલે ને એવી બેલી બનાવી છે કાકાએ. બહુ સુપર કામ છે. ઓઠા હુજ વાળી આવું કંઈક છે બધું. તો બન્યા રહેજો. અને જો અહીંયા ડાર પણ આપણે પાડી દીધો છે વાડીમાં. તો 30 થી 35 ફૂટે પાણી તો આવી ગયું હતું, પણ ડાર ટોટલ અત્યારે 120 ફૂટ અને અખંડ પાણી હાલે છે અહીંયા. અને આ બધું કામ થઈ ગયું છે. અહીંથી તમે જોઈ લો, સારું એવું બધું લોકેશન બહુ મસ્ત છે. એક ફેરું આવો એટલે અહીંયા મનને શાંતિ મળે, અને દાદાનું નામ લેતા જ બહુ આનંદ થાય. એવી જ જગ્યા બનાવવામાં આવી છે. તો બધાને જેને જેને આ વિચાર આવ્યો હોય એને દિલથી જય દાદા, જય કાંદા દાદા.